લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ જ્યોતેશ્વર મંદિર ખાતે સાર્વજનિક ગણેશોત્સવનું ભવ્ય આયોજન. કલોલના જ્યોતેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા 49 વર્ષથી પરંપરાગત રીતે સાર્વજનિક ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ગણેશ સાર્વજનિક મંડળ દ્વારા 10 દિવસ સુધી વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં કલોલ શહેર સહિત આસપાસના ગામોના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ગણેશોત્સવ દરમિયાન સાર્વજનિક મંડળ દ્વારા વિવિધ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવે છે, જેને નિહાળવા માટે ભક્તજનો ઉમટી પડે છે. કાર્યક્રમોની શ્રેણીમાં પ્રથમ દિવસે શ્રી ખોડિયાર ભજન મંડળ દ્વારા ભજન કીર્તન યોજાયા હતા. બીજા દિવસે પ્રભાત ફેરી મંડળ પાંસર દ્વારા ભજન કીર્તન. ત્રીજા દિવસે શ્રી માઈ મંડળ વિજયનગર સોસાયટી મહિલા મંડળ દ્વારા આનંદ ગરબાનું ભવ્ય આયોજન. જ્યારે આગળના દિવસોમાં LED સ્ક્રીન મારફતે ગુજરાતી નાટક તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ઉત્સવના અંતિમ દિવસે એટલે કે 11મા દિવસે ભવ્ય રીતે શ્રી ગણેશ ભગવાનના વિસર્જનનો વરઘોડો કાઢવામાં આવશે. શ્રી ગણેશ ચતુર્થીના પાવન પર્વે શ્રી સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના વિધિ તથા આરતી યોજાઈ હતી. આ પ્રસંગે કલોલના ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર, કલોલ શહેર સંગઠન પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, પ્રકાશભાઈ નાયક, કલોલ નગરપાલિકા પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, ગણેશોત્સવ મંડળના સભ્યો, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. શ્રી સાર્વજનિક ગણેશોત્સવ મંડળ જૂના ચોરા કલોલ તમામ ધર્મપ્રેમી જનતાનું હાર્દિક સ્વાગત કરે છે. આ શ્રી ગણેશ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત થનાર ગણેશ ઉત્સવ કલોલનો એકમાત્ર જૂનામાં જૂનો ઉત્સવ છે. છેલ્લા 48 વર્ષથી અમે અહીંયા દાદાની ખૂબ ધામધૂમથી ઉજવણી કરીએ છીએ. આ વર્ષે 49મું વર્ષ. આ 49મા વર્ષે પણ જબરજસ્ત ઉજવણી અમે રાખેલી છે અહીંયા, અને આનાથી પણ વધુ આવતું 50મું વર્ષ. એટલે અમે કલોલની જનતાને એવી ખાતરી આપીએ છીએ કે તમે નહીં જોયું હોય એવું એટલું મોટું ભવ્ય આયોજન અમે અહીંયા કરવાના છીએ. 50મા વર્ષે દાદા 50મા વર્ષે 51મા વર્ષે પ્રવેશ કરશે, એટલે 50મા વર્ષે એટલું બધું ભવ્ય આયોજન છે. નહીં દેખ્યું એવી ઝાંકી, નહીં દેખ્યો એવો વરઘોડો કલોલની અંદર નીકળશે. તો તમામ ધર્મપ્રેમી જનતાને અમે અમારા 50મા વર્ષે સાથ અને સહકારની અપેક્ષા રાખીએ છીએ. અને તમામ જેટલા વર્ષ 48 અને 49 વર્ષ સુધી જેવો સાથ અને સહકાર આપ્યો એવો ને એવો સાથ અને સહકાર અમે કલોલની જનતા જોડે 50મા વર્ષે પણ ઈચ્છીએ છીએ. સર્વેને જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ જ્યોતેશ્વર મહાદેવ ચોક 49મા વર્ષ નિમિત્તે કલોલની તમામ ધર્મપ્રેમી જનતાનું અમે અહીંયા ભાવભીનું સ્વાગત કરીએ છીએ. છેલ્લા 49 વર્ષથી આ ગણેશ ઉત્સવ મંડળ અહીંયા રોજ રાત્રે ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે, અને રોજ રાત્રે 9 વાગે જે આરતી થાય છે એની અંદર ખૂબ જ વિશાળ પ્રમાણમાં લોકો આરતીના દર્શન કરે છે, અને આ ગણપતિ દાદાના દર્શન કરી લોકોનું પોતાનું જીવન ધન્ય બનાવે છે. લોકો ગણપતિ દાદાના આશીર્વાદ લઈ અહીંયાથી ઘણા લોકો વિદેશોમાં વસવાટ થયેલ છે. આ ગણપતિ દાદા જૂના, જાણીતા અને ખૂબ જ શ્રદ્ધાના હેતુથી અહીંયા લોકો આવતા હોય છે. અને આવતું વર્ષ એટલે કે ગોલ્ડન જ્યુબિલી યર્સ 50મું વર્ષ કલોલ શહેરમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. તો અમારી કલોલની તમામ ધર્મપ્રેમી જનતાને આવતા વર્ષે 50મા વર્ષ નિમિત્તે તમે સાથ અને સહકાર આપવા અમારી આપ સૌને નમ્ર વિનંતી. જય ગણેશ.